પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ગોધરામાં મેસરી નદી બે કાંઠે વહેતી થઈ. નદીનું પાણી રોડ ઉપર ફરી વળતા કોઝવે ડૂબ્યો. કોઝવે પાણીમાં ગરકાવ થતા અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ પણ જામ્યો છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વાત કરીએ વડોદરાની, તો સાવલીમાં ધનતેજ સદાપરા વચ્ચેનું ગરનાળું ધોવાતા બંને ગામો સંપર્ક વિહોણા બન્યા. તો છોટાઉદેપુરમાં બોડેલી હાલોલ રોડ ઉપર ખાખરિયા પાસેનું ડાયવર્ઝન અને ગઈકાલે જ રિપેર કરાયેલા શિહોદ ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. બીજી તરફ દાહોદમાં પ્રથમ વરસાદમાં જ લીંબડી ખાતે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. રસ્તાઓ પર પાણી ફરી પડતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. દિલ્હી મુંબઈ કોરિડોર નજીક ઘરો અને ખેતરોમાં પાણી ભરાતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કરી પાણીનો નિકાલ કરવા માંગ કરી છે. સૌથી વધુ પંચમહાલ જિલ્લાના હાલોલમાં 4 ઇંચ અને ગોધરામાં 3 ઇંચ વરસાદ થતા નદી નાળા છલકાયા. સાથે ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. તો પાવાગઢથી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા. ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતા યાત્રિકો દટાયા હતા. મહત્વનું છે કે પાટિયા પુલ નજીક ડુંગર પરથી પથ્થરો પડતા દુર્ઘટના બની હતી, જેમાં 2 યાત્રિકોના મોત થઈ ગયા, જ્યારે 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો રોપવેની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં વરસેલા અવિરત વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે જે સામે આવ્યા હતા. સહિત ગોધરા શહેરની મુખ્ય નદી કહેવાતી મેસરી નદી બે કાંઠે વહેતી થઈ છે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. ગોંધરા વિસ્તારમાં આવેલી જે મેસરી નદી છે, જે મેસરી નદી પરનો જે ક્રોઝવે છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે રાત્રે 2 વાગ્યાથી પંચમહાલ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેને પગલે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. સાથે મેસરી નદી જે કે 12 માસ કહેવાતી આ સૂકી નદી હોય છે, જ્યારે ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ મેસરી નદી બે કાંઠે વહેતી થતી હોય છે. જેના દ્રશ્યો છે મેસરી નદીના. હાલ ક્રોઝવે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગોંધરા વિસ્તાર પરની આ જે મેસરી નદી છે, જે ગોંધરા પરનો જે મેસરી ક્રોઝવે છે તે પણ સંપૂર્ણ રીતે પાણીથી ગરકાવ થઈ ગયો છે. ગોધરા શહેરની વાત કરવામાં આવે, રાત્રે 2 વાગ્યાથી પડેલા અવિરત વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના જે દ્રશ્યો હતા તે સામે આવ્યા હતા. લગભગ 3 ઇંચ કરતા વધુ વરસેલા વરસાદને લઈ પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. પાર્થ પંચાલ, TV 13 ગુજરાતી, પંચમહાલ.